अपने माता पिता की जय। અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે પ્રભુએ રાસ રમાડ્યા છે અને આમ ગોપીઓ ધન્ય થઈ છે. પ્રભુએ ગોપીઓને આનંદ કરાવવા માટે રાસની રચના કરી છે. આગળ સુદર્શન વિદ્યાધર દ્વારા એટલે કે એને એક મુનિ દ્વારા અંગીરા ઋષિ દ્વારા મસ્કરી કરવામાં આવી હતી. એટલે ઋષિએ એને શ્રાપ આપ્યો હતો અને અજગર બન્યો હતો. અજગર આ જે નંદ બાબા સૂતા હતા એમને ગળી ગયો છે અને પછી ભગવાન એને અજગરને સ્પર્શ કરે છે અને એ પોતે દિવ્ય દેહે પોતાના શ્રાપમાંથી મુક્તિ પામીને આગળ જાય છે. આમ નંદ બાબાને ગળી ગયેલા ત્યાંથી અજગર દ્વારાથી છોડાવવામાં આવ્યા છે. આગળ યુગલ ગીતની વાત થઈ છે. અરિષ્ટાસુરનો વધ થયો છે, કેશીનો વધ થયો છે. ઘોડા રૂપે જે કેશી હતો દૈત્ય એનો પણ વધ થયો છે. વ્યોમાસુર જે દૈત્ય છે તેનો પણ ઉદ્ધાર કરવામાં આવ્યો છે ભગવાન દ્વારા. અને હવે બન્યું છે એવું કે નારદજીએ કહીને જઈને કંસને કીધું છે કે કંસ, આ જે ગોકુળમાં અને વૃંદાવનમાં આ નાનકડો લાલો છે ને, કૃષ્ણ જેનું નામ છે ને, એ જ તારો દેવકીનો, તારી બહેનનો 8મો ગર્ભ ને 8મો પુત્ર છે. એ જ તારો દુશ્મન છે અને એનાથી જ તને તકલીફ છે. આમ જ્યાં નારદજીએ કંસને કીધું છે, કંસને ખબર પડી છે અને કંસે બધા મંત્રીઓની બેઠક બોલાવી છે અને ખબર એમાં નક્કી થયું છે કે આપણે કોઈને મોકલીએ, અહીં મોટો મેળો કરીએ, યજ્ઞની આપણે વાત કરીએ અને એ યજ્ઞના આડમાં, યજ્ઞ કરવાની આડમાં, આ વાતની આડમાં આપણે કૃષ્ણને બોલાવીએ, બલરામને બોલાવીએ અને પછી એમનું પત્તું સાફ કરી નાખીએ. આમ કંસે આ ષડયંત્ર ગોઠવ્યું છે. એમણે અક્રૂરજીને મોકલ્યા છે, અક્રૂરજીને લેવા મોકલ્યા છે. યજ્ઞનું આયોજન થયું છે. અહીંયા આજે અક્રૂરજી આવ્યા છે. આવીને અક્રૂરજી નંદ બાબાના ઘરે રથ ઊભો રાખ્યો છે, અંદર પ્રવેશ કર્યો છે. જ્યાં દ્વારમાં નંદ બાબાએ સ્વાગત કર્યું છે. કૃષ્ણ અને બલરામજીએ ગાયો ચરાવતા જતા રસ્તે અક્રૂરજીને જોયા છે, પ્રણામ કર્યા છે અને આગળ વધ્યા છે. આમ નંદ બાબાને કહેવામાં આવ્યું છે, પૂછ્યું છે ત્યારે કે હું કંસના કહેવાથી આજે લાલાને એટલે કૃષ્ણને બલરામને લેવા માટે અમે આવ્યા છીએ. કેમ કે અમે મથુરામાં બહુ મોટા મેળાનું આયોજન કર્યું છે, મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને એમ કરીને અમે આ યજ્ઞમાં અને જે યુદ્ધ થશે, મલ્લ યુદ્ધ, એમાં આ કૃષ્ણ અને બલરામ જે છે તે પણ પોતાના દાવ પેચ બતાવશે અને આનંદ કરશે, મેળો જોશે. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યાં માં જશોદાના કાને આ વાત પડી છે. માં જશોદાને દુઃખ થયું છે અને આંખમાં આંસુ આવ્યા છે કે મારા દીકરા વગર હું કેવી રીતે જીવી શકું? મારાથી એક પણ દિવસ મારા દીકરા વગર ન નીકળી શકે. હું એક ઘંટા, એક ક્ષણ ભર જો મારો દીકરો મારી નજર સામેથી ઓઝલ થાય ને તો હું નથી જીવી શકવાની. અને આ જે ગોકુળના લોકો છે ને, ગોવાળો, ગોપીઓ, એ પણ કૃષ્ણ વગર એક ક્ષણ પણ ના જીવી શકે, દેહમાં પ્રાણ ધારણ ન કરી શકે. આમ જ્યાં જશોદા માએ રડીને વાત કરી છે અને નંદ બાબાને વાત કરી છે ત્યારે નંદ બાબાએ કીધું છે, તમે ચિંતા શા માટે કરો છો? હું છું ને, હું પણ સાથે જઈશ, સાથે થોડા ગોવાળ બાળોને લઈ જઈશ અને ગોપ બાળો બધા અમે જઈને મેળામાં આનંદ કરી, બધા ફરી અને પછી પાછા મેળો જોઈને પરમ દિવસે પાછા આવીશું. આમ અહીંયા કૃષ્ણને પણ એ જ વાતમાં જશોદા માએ આજે એવું બન્યું છે કે કૃષ્ણ ગાય ચરાવીને આવ્યા છે અને એમને ખબર છે કે આગળની લીલા માટે મારે આ વૃંદાવનની ધરતીને છોડવી જ પડશે. મારે ગોપ ગોવાળો મારા માં જશોદાને, નંદ બાબાને છોડવા પડશે. એ જ સમય આજે આવ્યો છે. ભગવાન 11 વર્ષને 11 દિવસના છે અને એવા જ સમયે ભગવાનને ખબર પડી કે અક્રૂરજી આવ્યા છે એટલે ભગવાને માને સમજાવવાનું ચાલુ કર્યું છે. પોતે જાતે આજે સવારે પ્રભાતે ઉઠીને સ્નાન કરી લીધું છે. બન્યું છે એવું કે અત્યાર સુધી માં જશોદાજી સ્નાન કરાવતા હતા. માં જશોદાજી એમને શૃંગાર અને વસ્ત્ર અલંકાર પહેરાવીને તૈયાર કરતા. નાનકડી એકલી એક ચોટલી વાળતા, બાકીના વાળ છૂટા રાખતા અને એ ચોટલીની ઉપર નાનકડો અમથો મુગટમાં, મોર મુગટમાં પીછું ભગવાન, મોરનું ભગવાનને ધારણ કરાવતા. પોતાના હાથે શૃંગાર કરીને પછી માં જશોદા એને કોળિયા ભરાવતા, જમાડતા, માખણ ખવડાવતા, મિશ્રીને માખણ. અને આજે કૃષ્ણએ જાતે જ સ્નાન કરીને શૃંગાર કર્યા છે. જ્યાં શૃંગાર કરીને માં જશોદાની સામે ભગવાન આવીને ઊભા છે તો માં જશોદા કશું બોલ્યા નથી. એની આંખમાંથી આંસુ દડ 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 નીકળી આવ્યા છે. માને દુઃખ થયું છે અને આમ જ્યાં દુઃખ થયું છે ત્યાં કૃષ્ણએ માના ગાલ પર હાથ મૂકીને પૂછ્યું છે, માં શા માટે દુઃખી થાય છે? હું જાઉં છું એટલે તું રડી રહી છે? હું તો જઈશ ને તો જો આજે જઈશ, કાલે મેળો જોઈશ, પરમ દિવસે પાછો આવીશ.
આમ માં જશોદાને કહી રહ્યા છે. માં જશોદાજી બોલ્યા નથી, પણ એ સમજી રહ્યા છે કે આજે જશે તો કદાચ પાછો નહીં આવે. અને આમ એના મનમાં શંકા છે. કૃષ્ણએ વારે વારે માં જશોદાને સમજાવ્યા છે. સમજાવતા જ્યારે અક્રૂરજીએ પોતાનો રથ તૈયાર કર્યો છે અને એવા સમયે ગોપ બાળોને ખબર પડી ગઈ છે કે આજે તો અક્રૂરજી લેવા આવ્યા છે અને આ કૃષ્ણ અને બલરામને લઈ જાય છે, મથુરામાં લઈ જાય છે. અને આમ જ્યાં ગોવાળોને ગોપીઓને ખબર પડી છે અને એ ટોળે ટોળા નંદ મહેલના આંગણામાં આવીને ઊભા છે. અક્રૂરજીનો આ રથ હતો ને તેને ઘેરી લીધો છે અને કીધું છે ગોપીઓએ કે જો અમે મરી જઈએ ને તો અમારા સબ ઉપરથી ભગવાન તમારો આમનો રથ લઈ જજો ભગવાનનો, બાકી અમે જીવીએ છીએ ત્યાં સુધી તો અમે લાલાને અમારા ગામથી, અમારી નજરથી, અમારા હૃદયથી, અમારી દ્રષ્ટિથી દૂર અમે નહીં જવા દઈએ. અમે એના વગર જીવી નહીં શકીએ.